ચલો આજે કંઈક નવું શીખીએ, અને નવું શીખીએ એટલે કે નવો લેસન કરીએ. ઓકે, એનું નિશાન આવી ગયું. ચલો નવું શીખીએ એનો મતલબ કે નવું કંઈક લેસન કરીએ, અને નવું લેસન એટલે કે ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ કંપની. ગોડ બ્લેસ યુ. ચલો લખીએ ફાઇનલ, અહીંયા મજા નથી આવતી. શેનો છે આવી ગયો સાઇન? જીવો બધી ઘટનાઓ બનતી જાય છે. ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ અ કંપની. અહીંયા આપણે લોકોએ ફ્રેન્ડ્સ બનાવવાના છે કંપનીના ફાઇનલ અકાઉન્ટ્સ. હવે બિલીવ મી ગાઈઝ, આ બહુ ઈઝી લેસન છે. બહુ આમાં કઈ ટફ છે નહીં ને બહુ જાજુ આમાં કઈ વિચારવાનું પણ નથી. બરોબર, બહુ જાજુ ટફ પણ નથી અને બહુ આની અંદર કઈ વિચારવાનું પણ એટલું બધું છે નહીં. આમ કહેવાય ને કે લોઅર કેજી અને હાયર કેજી ના સ્ટુડન્ટ્સ ન હોય એનામાં કેમ તમને એવું કરતા હોય એવી તમારે અહીંયા મજા કરી છે સ્ટાન્ડર્ડ 12th ની અંદર. આ લોકોએ શું કર્યું, તમને ખાલી એમ કીધું કે ભાઈ અમે તમને ફોર્મેટ આવશું અને એ ફોર્મેટ ની અંદર તમારા લોકોએ ખાલી જસ્ટ અમાઉન્ટ પુટ કરવાની છે, નથિંગ એલ્સ. બીજું કાંઈ કરવાનું નથી. બરોબર છે. ખરેખર મજા ત્યારે આવે જો આ લોકો છે ને રિયલ સમ જે આપણને ફાઇનલ એકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ ફોર્મ ને આપે છે ને એવા સમ આપે ને તો આપણને થોડીક વધારે મજા આવે. 2-5 એડજસ્ટમેન્ટ આપે. બરોબર છે. અહીંયા તો ખાલી શું છે, વધુ શું કરશે આ લોકો? 2 એડજસ્ટમેન્ટ જશે. એ કન્ફર્મ છે, ક્લોઝિંગ સ્ટોક નો અને એક પ્રોવિઝન નો. બસ ખતમ. આનાથી વિશેષ આ ચેપ્ટર નથી. બીજું ચેપ્ટર છે સ્કોરિંગ 11 આઉટ ઓફ 11, એક પણ માર્ક્સ જાય નહીં. બીજું બોર્ડે છે એ કસમ ખાઈ લીધા છે કે અમે ટેક્સ્ટ બુક માંથી જ સમ પૂછશું. બરોબર છે. એક બીજી વસ્તુ, બોર્ડને એમ થાય કે ભાઈ મારે કંઈ ડિફરન્ટ પૂછવું છે, ડિફરન્ટ, તો એ શું કરશે, તમને એક ઇલસ્ટ્રેશન નંબર 1, 2 આઈ થિંક જ્યાં એ લોકોએ એક્સપ્લેનેશન આપ્યા ને ત્યાં બધા અકાઉન્ટ્સ આપ્યા છે. તો એ ડિફરન્ટ જ્યારે પૂછવાનું થશે ને મન, તો એમાંથી એક ઈ અમાઉન્ટ કાઢશે, એમાંથી એક એન્ટ્રી કાઢશે જે તમારા સમમાં નહીં હોય. બરોબર છે. તો આપણે લોકો એ પણ વસ્તુ ડિસ્કસ કરશું. આપણે લોકો એના પણ એક એક્સ્ટ્રા સમ્સ કાઉન્ટ કરશું કે જેથી કરીને આપણને વધારે આઈડિયા આવે. કદાચ માનો કે બોર્ડનો મૂડ ફરી જાય અને એમ નક્કી કરે કે ભાઈ અમે ટેક્સ્ટ બુક માંથી નથી કાઢવા, ઓલા જે અમે અગાઉ એક્સપ્લેનેશન આપ્યા ને એમાંથી કોઈ એન્ટ્રીને લેવી છે, અથવા એક્સરસાઇઝ ની અંદર એવા 2-3 સમ છે અગાઉ કે જેમાં ખાલી તમને એટલું જ પૂછ્યું હોય કે આ એન્ટ્રી ક્યાં આવશે, તમારે એટલું કહેવાનું છે, તો એમાંથી પણ એ અમાઉન્ટ લઈ શકે. બરોબર છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો શું કરીએ છીએ, ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ કંપની કરીએ છીએ. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એને એક ફોર્મેટ આપ્યું છે અને એ જ ફોર્મેટની અંદર આપણે લોકોએ કંપનીના જે ફાઇનલ એકાઉન્ટ છે એ બનાવવાના છે. પાર્ટ 1 છે એ 100% કેનો હતો, પાર્ટનરશિપ ફોર્મનો હતો. પાર્ટ 2 છે એ 100% કંપનીનો છે. બીજું પાર્ટ 1 કમ્પ્લીટ કરતા કદાચ તમને 6 કે 7 મહિના થાય, પણ પાર્ટ 2 કમ્પ્લીટ કરવા માટે જસ્ટ 2 મંથ ઇનફ છે. 2 મંથની અંદર પાર્ટ 2 કમ્પ્લીટ. બરોબર છે. બહુ ઈઝી છે. સ્કોરિંગ પાર્ટ 2 છે અને મને આ બહુ ગમે છે. બરોબર છે. તો આપણે લોકો છે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ પાર્ટ 2 કરીએ. ચાલો, તો આ ચેપ્ટર ની અંદર આપણે લોકોએ લર્ન શું કરવાનું છે, આપણે લોકોએ 2 વસ્તુ લર્ન કરવાની છે. એક લર્ન કરવાનું છે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ. વાય સ્ટેટમેન્ટ? કારણ કે કંપનીના જે અકાઉન્ટ્સ બને છે એ ડેબિટ ક્રેડિટમાં નથી માનતા, જેમ આપણે પાર્ટનરશિપને માનીએ છીએ. એટલે એ લોકો શું કરે છે, સ્ટેટમેન્ટ બનાવે છે. પ્રોફિટ એન્ડ લોસ નું જે સ્ટેટમેન્ટ છે એની અંદર 2 વસ્તુ આવી જાય, આપણું ટ્રેડિંગ એ આવી જાય પ્લસ આપણું પીએનએલ એ આવી જાય. એટલે 2 વસ્તુ આવી જશે, આપણું ટ્રેડિંગ અને આપણું પીએનએલ એક જ વસ્તુની અંદર આવી જશે. પીએનએલ ને સર આ રિયલમાં આવું બને છે? હા, રિયલમાં આમ જ બને છે. કંપનીના જે અકાઉન્ટ્સ હોય ને, કંપની પોતે અકાઉન્ટ્સ એ આ રીતે જ બનાવશે. આને કહેવાય છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, એઝ પર એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. હવે આ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે ને એ ઇન્ડિયન કંપનીઝને લાગુ પડતા હતા, ઇન્ડિયાની જે કંપનીઓ છે એને લાગુ પડતા હતા. પણ હવે માનો કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જેને કોલોબરેટ કરવાનું છે, કોની સાથે, મલ્ટીનેશનલ કંપની સાથે. કારણ કે હવે તમને બધાને ખબર છે કે ગ્લોબલ છે આખું, એક શું કહેવાય, એક મુઠ્ઠીમાં આવી જાય એવું થઈ ગયું. તો આપણે લોકો એની કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરીએ, એ લોકો આપણી કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરે, તો એક બીજું પણ ફોર્મેટ આવે ઇન્ડ એએસ પ્રમાણે.
એક એકાઉન્ટ સ્ટાન્ડર્ડ પ્રમાણે, એટલે આપણું જે ફોર્મેટ ભણશું એ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે ભણશું. એક બીજું પણ આવશે ઇન્ડ એએસ પ્રમાણે, એટલે કે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે. તો સર આમાં બે ફેર શું હશે, કોણ કરી શકશે, એ હું તમને ડિફરન્ટ માહિતી આપું છું કે જે લિસ્ટેડ કંપની છે ને, જે શેર માર્કેટમાં લિસ્ટેડ, એને ઇન્ડ એએસ પ્રમાણે ફોર્મેટ બનાવવા પડશે. ઈ ફોર્મેટ આના કરતા અલગ છે પાછું, બરોબર, એ આના કરતા થોડું ડિફર છે. પણ આપણે લોકોએ તો કોઈ ટેન્શન નથી, આપણે લોકો તો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ બનાવવાના છે. બીજું તમે લોકો સીએ ની અંદર જાશો તો સેકન્ડ યર ની અંદર આનો યુઝ છે, બરોબર છે, આ જ ફોર્મેટનો બેઠે બેઠો. પણ ન્યા શું હશે, ન્યા પૂરેપૂરા બિગર સમ્સ હશે. અહીંયા તો તમને છોટી છોટી માહિતી આપે છે. બીજું બીકોમ ની અંદર પણ આને કવર કર્યા છે, ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ કંપની. ગુજરાતી મીડિયમના મારા બીકોમ ની અંદરના લેક્ચર્સ છે કે જેનો સમ ગણાવતા મને ઓછામાં ઓછી 1.25 કલાકથી 1.5 કલાક થાય એક સમ કાઉન્ટ કરાવતા. ભલે ફોર્મેટ જ હોય પણ એની અંદર આખો સમ હોય, બરોબર છે, એક્સપેન્સ પેએબલ, એક્સપેન્સ રિસીવ, ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, બધી ડિટેલ્સ હોય. આની અંદર એવું કંઈ હશે નહીં. તો આ લોકો કહી શકાય કે ભાઈ લોઅર કેજી હાયર કેજી જેવું કર્યું છે, બરોબર. અમાઉન્ટ છે, તમારે લોકો ફોર્મેટ યાદ રાખવાનું છે, ફોર્મેટમાં અમાઉન્ટને પુટ કરી દેવાની છે. સૌથી પહેલું છે પીએનએલ સ્ટેટમેન્ટ અને બીજું આપણે લોકો બનાવશું બેલેન્સ શીટ. એટલે અહીંયા આપણે લોકોએ બે જ વસ્તુ બનાવવાની છે, એક પીએનએલ અને બીજું બનાવવાનું છે બેલેન્સ શીટ. ઓકે, હવે જનરલી કેવું છે, જનરલી કે તમને છે ને બેલેન્સ શીટ પહેલા શીખવશે, પીએનએલ પછી શીખવતા હોય છે. અને એકચ્યુઅલમાં એવું પણ હોય છે, અમે લોકો જ્યારે અમારા ક્લાયન્ટ્સના અકાઉન્ટ્સ રેડી કરતા હોય ને, તો સૌથી પહેલા અમારે જે સ્ટેટમેન્ટ મૂકવું પડે ને એ બેલેન્સ શીટ મૂકીએ અને એના પછી અમે લોકો શું મૂકીએ છીએ, પીએનએલ, બરોબર છે. તો પણ આપણે લોકો જે સ્ટ્રેટેજીથી ભણ્યા છીએ કે ભાઈ આપણે લોકો તો પહેલા પીએનએલ ભણીએ છીએ, તો અહીંયા આપણે લોકો એવું કરીએ કે આપણે અહીંયા શું ભણશું, પહેલા પીએનએલ ભણશું. પીએનએલ છે એ બહુ ઇઝી છે, બરોબર છે. તો ચાલો બનાવીએ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ. પહેલું પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ. તો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં સૌથી પહેલા આપણે લોકો બનાવશું ફોર્મેટ. અહીંયા આવશે પર્ટિક્યુલર્સ, એલએફ લખતા એની જગ્યાએ નોટ નંબર આવશે. નોટ નંબર બોલે તો વર્કિંગ નોટ, કારણ કે આની જે કંપની છે એની કઈ ઓછી તો ડિટેલ ન હોય ને, એના તો એક્સપેન્સ જાજા બધા હોય, એની ઇન્કમ્સના નેમ જાજા બધા હોય, તો એ લોકો શું કરે કે એક આખું શેડ્યુલ બનાવે અથવા એક આખી વર્કિંગ નોટ બનાવે ને વર્કિંગ નોટનો અહીંયા ટોટલ લખે, બરોબર છે. બે હોય છે, આપણે લોકો એક જ ફોર્મેટ, ઓકે આપણે તો એક જ બનાવીએ. ટોટલ, આમ તો બે ની જરૂર છે, કા ફોટો મેં કાઢ નાખ્યો. એમાઉન્ટ રૂપીસ, એમાઉન્ટ રૂપીસ. બે વસ્તુ છે, પર્ટિક્યુલર્સ, નોટ નંબર, અમાઉન્ટ રૂપીસ એન્ડ એમાઉન્ટ રૂપીસ. બહુ આમાં કઈ જાજુ કન્ફ્યુઝન થવાનું નથી. પેલા આપણે શું કરીએ, ઇન્કમ સાઇડ લખીએ છીએ. પેલા આપણે શું બનાવીએ છીએ, ઇન્કમ્સ. એમાં સૌથી પહેલી ઇન્કમ, ઇન્કમ ફ્રોમ ઓપરેશન. શું? હા, એવું કઈ જો એવું કન્ફ્યુઝ નહીં થાવ. રોમેનમાં લખીએ, ડઝેટમાં લખીએ, પછી અમાઉન્ટના બે કોલમ બનાવીએ, એવું જરી કઈ કન્ફ્યુઝન ન થાવ. કારણ કે જે પેપર જોવા વાળા છે ને એ કોણ છે, હ્યુમન્સ. એટલે એ સમજી શકે છે કે તમે કંઈક અલગ વિચારો છો, એ લોકો કંઈક અલગ વિચારે છે. તમે જે લખ્યું છે એ સાચું છે કે નહીં, એન્ટ્રી સાચી છે કે નહીં, એ જોશે.
તમે રોમેન લખો છો, ઓલા વર્ડ લખો છો, એટલે ઘણા એનું એટલે ટેવ હોય, ટીચર એમ કહી દે કે ભાઈ અહીંયા રોમન જ લખવાનું છે એટલે રોમન જ, એવું કાંઈ નથી. બરોબર છે, તમે તમારી રીતના ઇન્કમ, ઘણા ઇન્કમ નથી લખતા તો કાંઈ નહીં. બરોબર છે, કોઈ જાતની એવી ચિંતા કરવાની જરૂર છે નહીં. તમે લખો, ભણો છો ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના યુગમાં. ઇન્કમ ફ્રોમ ઓપરેશન, ઓપરેશન એટલે આપણો મેઇન બિઝનેસ. તો આપણા મેઇન બિઝનેસમાંથી આપણને કઈ ઇન્કમ થાય છે? જનરલી તમારા લોકોને સમમાં ખાલી સેલ્સ જ આવ્યું છે, બરોબર ને? પણ મારા જેવો હોય તો સેલ્સ રિટર્ન પણ એક એન્ટ્રી નાખી દે, એટલે સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, એ ટોટલને આપણે બીજી કોલમમાં બહાર લેશું. સર બીજી કોલમમાં લેવું કે પહેલી કોલમમાં લેવું, એ જાજુ નહીં વિચારવાનું, તમને મજા આવે ને એ કોલમમાં લ્યો. પણ લાસ્ટ કોલમમાં એક છે કે અહીંયા ટોટલ વાળી આ કોલમો છે, બરોબર છે. સર અંદર લખવું કે બહાર લખવું, એ કઈ ટેન્શન નહીં લેવાનું, આપણને મજા આવે ત્યાં લખવાનું છે. ટોટલ અહીંયા બહાર લખવાનો, બસ વાત થઈ ગઈ પૂરી. બરોબર છે, સમજી તમારી વાત? એટલે એવા ક્વેશ્ચન્સ નહીં પૂછવાના ને એવું ચિંતા નહીં કરવાની. બી અથવા સેકન્ડ શું આવશે? અધર ઇન્કમ્સ. હવે કોઈ કંપની હોય તો એની ઘણી બધી ઇન્કમ્સ હોઈ શકે, જેમ કે રેન્ટ રિસીવ્ડ ને ડિવિડન્ડ ઇન્કમ, પોતે બીજી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, પછી કોઈ અસેટ સેલ કર્યું છે તો એના પર એને પ્રોફિટ મળ્યો છે, એટલે અધર ઇન્કમ કોઈ પણ ઇન્કમ છે એ અહીંયા લખશું. એક્ઝામ્પલ યાદ કરાવો જોઈએ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, પછી ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, પછી કમિશન રિસીવ્ડ, પછી પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ, આવી વસ્તુ છે, બરોબર ને? ઇફ આઈ એમ નોટ રોંગ. તો આટલી જે આપણે છે અધર ઇન્કમ્સ છે. સર એને અંદર લખવા, બહાર લખવા, અથવા અહીંયા ટોટલ કરી અને એનો ટોટલ અહીંયા લઈ જાઓ, વોટએવર. બરોબર છે. આ બે ઇન્કમનો ટોટલ કરશું, આ બે ઇન્કમનો ટોટલ કરશું એટલે આપણને શું મળશે? ટોટલ ઇન્કમ્સ. ટોટલ ઇન્કમ મળે. આને 3 નંબર આ લોકો આપે છે, 3 નંબર ટોટલ ઇન્કમ. ન દેવાય તો નંબર ન દેતા, બરોબર? ન દેવાય તો નહીં દેતા. એમાં કોઈ ટેન્શન, એવી નાની વાતના ટેન્શન લેવાના નથી. બધાને ખબર છે કે સાયકોલોજી આલે કઈ રીતના રમી શકાય લોકોની, ને તમારે જરી કઈ એમાં ટેન્શન લેવાની જરૂર છે, બરાબર? ચલો થયું ગાઈસ. 4 expenses. આની પેલા છે ને, આની જગ્યાએ એક લેસન હતું અને એનું નામ હતું દેસીનામા. દેસીનામા ઓલ્ડ સિલેબસ ની અંદર હતું દેસીનામા. એ દેસીનામા છે ને ઘણું શીખવતું હતું, બરોબર છે? કે રિયલી આપણા દેસીનામું જે નામ છે ને, સજેસ્ટ કર તમે ક્યાં એવું વચમાં નામ આવું દેસીનામું કે વર્ડ આવ્યો કે ક્યાં? ક્યાં 11th ના કે 12th ના? 11th ના ફર્સ્ટ ચેપ્ટર ની અંદર હતું કે મેથડ ઓફ એકાઉન્ટિંગ. એકાઉન્ટિંગની 2 મેથડ હતી, એક હતું દેસીનામું, બીજું હતું ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. દેસીનામું જેમ નેમ સજેસ્ટ કરતું હતું ને કે ભાઈ દેશી એટલે કે પ્રાદેશ સ્ટેટના લોકો છે એ પોતાનું અકાઉન્ટ કઈ રીતના મેન્ટેન કરે, એના માટે આપણો લાલ પૂઠાવાળા ચોપડા છે, તમે બધા જોયા હોય તો, કરિયાણા વાળાની અને હોય, એ દેસીનામું મેન્ટેન કરે છે, બરોબર છે? તો પેલા આ લેસન હતું દેસીનામું. એની અંદર તો કેવું હતું કે એવું એક પેજ હોય. દેસીનામામાં પેલા ફૂટપટ્ટીનો ઉપયોગ ન થાય, સ્કેલનો યુઝ નહીં કરવા. તો કોઈ કરવા છે તો તેને પેજ વાળવાના, પેજ વાળીને સ્કેલ કરવાના, બરોબર છે? 8 સ્કેલ હોય, 6 સ્કેલ હોય. તો ઇટ વોઝ ઓલ્સો આર્ટ કે તમે 6 સ્કેલ કઈ રીતના શીખો છો, 8 સ્કેલ કઈ રીતના શીખો છો, અને પછી સમ પૂછાતો અને એ સ્કેલ કરેલો પછી એમાં સમ લખવા. તો એ શીખવતા બહુ મજા આવતી. તો થોડુંક શું છે કે આમ અઘરું લાગતું એકાઉન્ટ સ્ટુડન્ટ્સને, કારણ કે એ દેસીનામાં છે ને એનો બેઝ છે 11th ની જર્નલ એન્ટ્રી. તો 11th માં જો જર્નલ એન્ટ્રી આવડે તો એ દેસીનામું આવડે, અધરવાઇઝ ન આવડે, બરોબર છે? પણ આ લોકોને શું હોય કે 2017 માં દયા આવી છોકરા ઉપર, તો બિચારા હવે કીધું કે જાજી ટેન્શન નથી લેવડાવી, ઈઝી આપો. એ ક્યાં 10 મિનિટમાં થઈ જાય ને એવો સમ આપો, 10 મિનિટમાં થઈ જાય, બરોબર છે? એટલે 10 મિનિટનો તમને સમ આપ્યો છે
કંપનીઝ ફાઇનલ એકાઉન્ટ. 10 મિનિટમાં, મેક્સિમમ 15 મિનિટ, ખતમ. ફોર્મેટ બનાવી નાખવાનું, બરાબર, ડાયરેક્ટ રકમ લખવાની છે. ચલો, એ સૌથી પહેલા કોઈ પણ બિઝનેસ હોય તો એનો સૌથી પહેલો મેઇન એક્સપેન્સ શું હોય? કોઈ પણ બિઝનેસ હોય એનો મેઇન એક્સપેન્સ શું હોય? પરચેસ. પરચેસ જ હોય ને, પરચેસ. અથવા માનો કે પ્રોડક્શન કરે છે તો એની કોસ્ટ ઓફ રો મટીરિયલ. માનો કે અથવા કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. ત્રણેયના એક જ નામ છે, તમે એવું યાદ રાખશો, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કે તમે જે માલ વેચો છો એની કોસ્ટ કેટલી છે, બરોબર, તમને કેટલામાં પડ્યું એને કહેવાય કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. તો પહેલો એક્સપેન્સ છે પરચેસ. સર આ મારે લાઈન ટુ લાઈન યાદ રાખવાના છે. એક્સપેન્સ લાઈન ટુ લાઈન યાદ રાખો તો હાર, ઇટ ક્રિએટ્સ ઇમ્પ્રેસ, બરોબર, તમને એક ઇમ્પ્રેશન ક્રિએટ કરશે સામેવાળા પર કે તમને એક્સપેન્સ યાદ છે. બીજું ઘણી વખત મને કહેતા હોય છોકરાઓ કે અમે ભાઈ ડાયરેક્ટ લખી નાખીએ તો હેડિંગ ન દઈએ તો હાલે. પણ માનો કે મારે છે ને તમને 100 આઉટ ઓફ 100 દેવા છે, હું પેપર ચેક કરું છું, મારે તમને 100 આઉટ ઓફ 100 દેવા છે, તો હું કેમ 100 આઉટ ઓફ 100 દઉં? કારણ કે તમારું જે પેપર છે 100 આઉટ ઓફ 100 એ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. તો બોર્ડની વેબસાઇટ ઉપર જે પેપર મુકાય એ કેવું હોવું જોઈએ? આઇડલ પેપર હોવું જોઈએ. તો આઇડલ પેપર હોવા માટે આ હેડિંગ્સ જરૂરી છે, બરોબર છે. એટલે આઇડલ પેપર બનાવવું હોય ને તો આ હેડિંગ્સ જરૂરી છે. પછી હું શું કરું, માનો કે તમારો પેપર આઇડલ, જો તમે ભર્યું જેમ તેમ લખી નાખી, તમને 100 માંથી 100 હું આપું છું. કોઈ એક બીજો પેપર છે કે જેને બહુ વ્યવસ્થિત ભર્યું છે, આવું જ બધું કર્યું છે ને હું એને 100 માંથી 100 આપું છું, તો ફેર ન લાગે ને. તો હું શું કરું, ઓલા જે 100 આઉટ ઓફ 100 પણ એને હું 99 કરી નાખીશ, બરોબર છે. ગમે ત્યાં એક આવી રીતના માર્ક્સ ક્યાંક કાપી નાખીશ. કારણ કે આઇડલ પેપર બનવા માટે જરૂરી છે કે રિયલી આઈડિયલી લખેલું હોય. પછી બધાને ઉપર હેડિંગ્સ પ્રોપર હોવા જોઈએ, ડેબિટ ક્રેડિટ પ્રોપર લખેલું હોવું જોઈએ, એમાઉન્ટ રૂપીઝ લખેલું હોવું જોઈએ, બરોબર છે. તો આઇડલ પેપર બને. તો આપણે ટ્રાય કરશું કે પહેલેથી આઇડલ પેપર બનાવીએ. અધરવાઇઝ નસીબ સારા હોય ને સારો પેપર ચેક કરવો હોય તો હાલશે. બી, ચેન્જ ઇન સ્ટોક. ચેન્જ ઇન સ્ટોક. સ્ટોકમાં શું ચેન્જ આવ્યો? એના માટે આપણે લોકો શું કરશું? તો કે ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ક્લિયર? સી શું લખાયું હતું તમને? સી જો ડાયરેક્ટ એક્સપેન્સ કરાયું હતું કે યાદ નથી? સી આપણે લખીએ ડાયરેક્ટ એક્સપેન્સ. ડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે કે તમે કોઈ પ્રોડક્શન કરો છો તો એના માટે તમારો જે એક્સપેન્સ થાય છે ધેટ ઇઝ ડાયરેક્ટ એક્સપેન્સ. જેમ કે કેરેજ નો એક્સપેન્સ હોય, યાદ છે ને ટ્રેડિંગમાં જે ડેબિટ સાઈડ લખતા હતા, કેરેજ, રેલવે ફ્રેટ, પણ આવી એન્ટ્રી સર અમારે છે ને આવતી નથી ટેક્સ બુકમાં, બરોબર છે. તો તમારી ટેક્સ બુકમાં આવી તમને એન્ટ્રી નથી આવતી, એટલા માટે તમને ડાયરેક્ટ એક્સપેન્સ લખાવવામાં નથી આવતા. અધરવાઇઝ સી છે ડાયરેક્ટ એક્સપેન્સ, બરોબર. આપણે યાદ રાખીએ ઇન ફ્યુચર મેં કીધું એમ કે કોઈ ટીચર ને એવું મન થાય ને આવો પેપર સેટ કરશે તો ડી શું આવશે? એટલે એક્ઝામ ની અંદર તમે આ ડાયરેક્ટ એક્સપેન્સ નહીં લખો તો ચાલશે, અથવા આપણે સમની પ્રેક્ટિસ કરશું અને ડાયરેક્ટ એક્સપેન્સ નહીં લખીએ તો એ પણ ચાલશે, બરોબર છે. ડી કયો એક્સપેન્સ છે? એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ. એમ્પ્લોયીને બેનિફિટ થાય એવો એક્સપેન્સ. તો એટલે કે એમ્પ્લોયીને તમે શું શું પેમેન્ટ કરો છો એ એક્સપેન્સ. શું આપીએ એમ્પ્લોયીને આપણે? સેલરી, ગુડ. બીજું વેજીસ. જો આ ખરેખર વેજીસ છે ને ડાયરેક્ટ એક્સપેન્સમાં ચાલે.
પણ તમને લોકોને 12th ની અંદર આ લોકોએ ડાયરેક્ટ એક્સપેન્સનું ખાનું જ નથી લીધું, હેડિંગ જ નથી લીધું, એટલા માટે એ લોકો છે ને એમ્પ્લોયમાં જ જવા દે છે, બરોબર. વેજીસ, પછી બોનસ, પછી કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, તો આ તમારા છે એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ. ક્લિયર એટલું? ઈ શું આવશે? ડેપ્રિસિએશન, સોરી ફાઇનાન્શિયલ એક્સપેન્સ. પેલા ઈ આવે ને ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ. ફાઇનાન્શિયલ એક્સપેન્સીસમાં શું આવશે? જો આ તો ખાલી છે ને આપણે ઓલું બનાવીએ છીએ, શું કહેવાય, જસ્ટ સેમ્પલ. પછી આના જેવી ઘણી બધી એન્ટ્રી હોઈ શકે, એ તમારા લોકોએ ડિસાઇડ કરવાની છે ત્યાં. ફાઇનાન્શિયલ એક્સપેન્સ એટલે શું? જનરલી ઇન્ટરેસ્ટ કહેવાય. ફાઇનાન્શિયલમાં શું હોય? ઇન્ટરેસ્ટ હોય. એટલે કે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ, પછી ઇન્ટરેસ્ટ ઓન લોન, પછી બેંક ચાર્જીસ, બેંક લેતી હોય ને આપણી પાસે ચાર્જીસ, તો એ ફાઇનાન્શિયલ જ છે. તો આ બધાને આપણે ફાઇનાન્શિયલ એક્સપેન્સ કહીશું, બરાબર છે. A, D, C, D, E, F. F depreciation and assets written off. આના વિશે મારે કઈ લખવાની જરૂર છે? ડેપ્રિસિએશન વિશે કઈ લખવાની જરૂર છે નહીં. એ તો જે અસેટ્સ નો ડેપ્રિસિએશન હોય એ ડેપ્રિસિએશન અહીંયા લખવાનો છે, વાત થઈ ગઈ પૂરી. E, F, G. G other expenses. અધરમાં કયા કયા આવી શકે? ઉપરનામાં જે ન હતો એ બધા અધરમાં. જેમ કે હવે યાદ કરો, જે આપણે પાર્ટ 1 ની અંદર ચેપ્ટર 2 P&L માં ડેબિટ સાઇડ કેટલા બધા એક્સપેન્સ લખ્યા હતા, એ બધા એક્સપેન્સ અહીંયા આવશે. યાદ આવે? માનો કે ઓફિસ એક્સપેન્સ, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, rent paid, bad debt, loss on sale of asset, પછી commission paid, કેટલી બધી વસ્તુ જે P&L માં ડેબિટ સાઇડ લખતા હતા, જે એક્સપેન્સ એ ઉપરની એક પણ કેટેગરીમાં નથી આવતો, એ બધા એક્સપેન્સ અહીંયા આવી જશે. તો એક્સપેન્સ યાદ રાખવાનો છે. પહેલો એક્સપેન્સ આપણો મેઇન એક્સપેન્સ, ધેટ ઇઝ ધ પરચેસ કોસ્ટ ઓફ રો મટીરિયલ અથવા રો મટીરિયલ પરચેસ અથવા કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. બીજું આપણું ચેન્જ ઇન સ્ટોક. ચેન્જ ઇન સ્ટોકમાં ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ત્રીજું ડાયરેક્ટ એક્સપેન્સ, તમને લોકોને જો લેવું હોય તો છૂટ, ન લેવું હોય તો કઈ નહીં. ચોથું એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ, એટલે કે એમ્પ્લોયી પાછળ જે પણ કોઈ એક્સપેન્સ થાય છે એ આપણે વિચારશું. એના પછી ફાઇનાન્શિયલ એક્સપેન્સ. ફાઇનાન્શિયલ એક્સપેન્સમાં જનરલી ઇન્ટરેસ્ટ આવે અથવા તો બેંકને લગતો કોઈ ચાર્જીસ હશે તો એ. એના પછી ડેપ્રિસિએશન એન્ડ એસેટ્સ રિટર્ન ઓફ, અને એના પછી અધર એક્સપેન્સીસ. હજી કહું છું, મારું કામ છે ભણાવવાનું. હું ઘણી બધી વાર રિપીટ પણ કરાવીશ, બરાબર. આપણું જે હમણાં ફર્સ્ટ લેસન ગયું, 7th લેસન ગયું, પાછા રિપીટ કરાવીશ, રિવિઝન કરાવીશ. મારો તો કોર્સ પૂરો થઈ જશે, મારું તો 3, 4, 5 વખત રિવિઝન થશે. પણ એકચ્યુઅલી રિવિઝન કોને કરવાનું છે? તમારે. એકચ્યુઅલી કોર્સ કોને પૂરો કરવાનો છે? તમારે. બરોબર છે. એટલે હું તો મારું કામ કરીશ, તમારી સાઈડથી તમારું કામ થવું છે, બરોબર. એટલે જ્યારે ટેસ્ટ ભરવા આવીએ
ત્યારે એમ ન સમજીએ કે મને કેટલું આવડે છે ને એ આજ હું જોઈ લઉં કે આજ મને કેટલું આવડે છે. વિધાઉટ પ્રિપરેશન જાઓ, અરે ભાઈ જોઈ જોઈને 13-14 વર્ષ કાઢી નાખ્યા, હજી તને ખબર નથી પડી કે કેટલું આવડે છે. બરોબર છે. એટલે ટેસ્ટ ભરશો ને તો સિન્સિયરલી ભરશો. બરોબર છે. કારણ કે ટેસ્ટ છે ને એ મેન જે હોય ને એનું એક તૈયારી છે, પૂર્વ તૈયારી. આને કહેવાશે ટોટલ એક્સપેન્સીસ. એટલે આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ, આ જે એક્સપેન્સ છે ને એ બધાનો ટોટલ કરી નાખશું. બરોબર છે. આ 4 નંબર હતા ને એક્સપેન્સના હેડિંગ, તો મેં એમાં 4 નંબર થી જ આપ્યું હતું. બરોબર, મેઇન. હવે એક્સપેન્સ નો ટોટલ કર્યો. હવે હું શું કરું છું કે ઇન્કમ માંથી એક્સપેન્સ ને માઇનસ કરું છું. એને કહેવાય પ્રોફિટ બિફોર ટેક્સ. એટલે કે 3 નંબરમાં ઇન્કમ હતી અને 4 નંબરમાં એક્સપેન્સ છે, એને હું માઇનસ કરી દઉં છું. ઇન્કમ માંથી જેટલો પણ એક્સપેન્સ થાય છે એને લેસ કરી દે છે. એટલે અહીંયા મેં ઇન્કમ નો ટોટલ કર્યો હતો, આ ટોટલ ઇન્કમ, એમાંથી હું ટોટલ એક્સપેન્સ છે અહીંયા એને માઇનસ કરી દઈશ. એટલે મને શું મળશે? પ્રોફિટ બિફોર ટેક્સ. એના પછી મેં શું કીધું? પ્રોફિટ બિફોર ટેક્સ, ટેક્સ પહેલાનો પ્રોફિટ, એમાંથી મારે માઇનસ શું કરવાનો છે? ટેક્સ, પ્રોવિઝન ફોર ટેક્સ, પ્રોવિઝન ઓફ ટેક્સ, એને માઇનસ કરી દો. એટલે મને શું મળશે? પ્રોફિટ આફ્ટર ટેક્સ, જેને તમે લોકો શું બોલો છો? નેટ પ્રોફિટ. હવે બે વસ્તુ મારે તમારી સાથે ડિસ્કસ કરવી છે. પહેલી, પ્રોવિઝન ઓફ ટેક્સ તમે લોકો માઇનસ કરો છો તો એ તો તમારી લોકોની પ્રોવિઝન ફોર ટેક્સ, એનો મતલબ એમ કે તમે ટેક્સ માટે રૂપિયા અલગથી કાઢ્યા છે. 31 માર્ચે મારું યર કમ્પ્લીટ થાય તો રાતે 12 વાગે તો પેમેન્ટ કરવા નહીં જાઉં ને ટેક્સનું, તો હું શું કરું? એ રૂપિયા સાઈડમાં રાખી દઉં. એકચ્યુઅલી પેમેન્ટ ક્યારે કરીશું? આવતા વર્ષે. સપોઝ કરો કે મેં 3 લાખ અલગ કાઢ્યા અને એકચ્યુઅલમાં આવ્યા 3.5 લાખ રૂપિયા. બરોબર, તો મારે 50,000 ત્યારે આવતા વર્ષે નાખવા પડશે. એનો મતલબ એમ કે અત્યારે મેં 3 લાખ રૂપિયા સાઈડમાં રાખ્યા છે. 3 લાખ સાઈડમાં રાખ્યા છે એનો મતલબ એવો થયો કે આ 3 લાખ મારી શું થઈ ગઈ? લાયબિલિટી થઈ ગઈ. બરોબર છે. આને મારે ક્યાં લખવું પડશે? તો કે બેલેન્સ શીટમાં ક્યાં લખીશ? હે? ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઈડ. એમાં કરંટ લાયબિલિટી જેવું હતું કઈ, કરંટ લાયબિલિટી, અને એમાં ક્યાંય શોર્ટ ટર્મ હતી, શોર્ટ ટર્મ પ્રોવિઝન. શોર્ટ ટર્મ પ્રોવિઝન શું કામ એના? કારણ કે આપણે ટેક્સ હજી સાઈડમાં રાખ્યો છે, 3-4 મહિનામાં તો ભરી જ દેવું પડશે ગવર્મેન્ટને, એટલા માટે શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં જાય છે. બરોબર છે. ચાલો, એટલે આની સેકન્ડ ઇફેક્ટ અહીંયા આપણે માઇનસ કરશું, પણ આની સેકન્ડ ઇફેક્ટ દેશું ક્યાં? તો કે બેલેન્સ શીટમાં ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઈડમાં એક કરંટ લાયબિલિટી હશે, એમાં આપણે લોકો શોર્ટ ટર્મ પ્રોવિઝન હશે ત્યાં લખશું. અત્યારે યાદ ન રહે તો કાંઈ નહીં, સેકન્ડ ઇફેક્ટ અત્યારે ખાલી તમને કહું છું કે યાદ રાખજો. ન રહીએ તો આપણે દાખલો ગણશો ને ત્યાં એનો ઉપયોગ કરશું. બીજું, તમે લોકો નેટ પ્રોફિટ સાઈડમાં રાખ્યો છે. જનરલી યાદ કરો છો, 11th સ્ટેન્ડર્ડમાં ભણ્યા, 12th માં ભણીએ છીએ કે આ જે નેટ પ્રોફિટ છે એ કોનો હોય છે? ઓનરનો હોય છે. તો આ નેટ પ્રોફિટ છે એ ઓનરને આપવો પડશે ને ઓનરની અમાઉન્ટ અહીંયા ક્યાં હોય? તો કે બેલેન્સ શીટમાં ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઈડ. એક હેડિંગ હતું, કયું હતું હેડલું? પહેલું જ હેડિંગ શેર હોલ્ડર્સ ફંડ, અને એમાં હજી એક સબ હેડિંગ હતું રિઝર્વ એન્ડ ફાઇનલ એકાઉન્ટ. જ્યારે ફૂલ સમ કરીએ ને ત્યારે સ્ટુડન્ટ્સ આ મિસ્ટેક ઘણીવાર કરી નાખે. કઈ મિસ્ટેક કરી નાખે? કે આ પ્રોવિઝન ઓફ ટેક્સ અને નેટ પ્રોફિટની ઇફેક્ટ દેતા ભૂલી જાય, અથવા બેમાંથી એકની જ ઇફેક્ટ દે, એકની ઇફેક્ટ ન દે. બરાબર, તો આ બંનેની ઇફેક્ટ તમારે લોકોએ બેલેન્સ શીટમાં દેવી પડશે. લખી લ્યો. દિલ ઘૂમ ઘૂમ કરે
घबराए धन धाम धाम करे. આવડ્યું કે જય દ્વારકાધીશ? 50-60%? કઈ નથી, બહુ મજા આવ્યું છે. આ તો આમાં તો રોકડા માર્ક્સ ને ઇઝીલી આવડી જાય એવું પણ છે. આ લેસન વહેલું આપણું પૂરું થશે. તો કાલે રાખું ને ક્લાસ? રાખો ને કા ક્લાસ? આપણે મોર્નિંગમાં તમારે 2 ટાઈમ આવજો, બરોબર? તારે નહીં, તારે આવું હોય તો આવજે મોર્નિંગમાં. એની કંપની દેવાય ને એકલું ઘણી બિચારાને લાગતું હોય છે. તો કાલે રાખી દઈએ, વાંધો નથી ને? કેવું તો સેટરડે નહીં રાખીએ, સેટરડે મજા કરજો બસ. એક દિવસ આમ વહેલા ફ્રેશ થઈને. તમારી એક્ઝામ વહેલી છે, બાકી તો હાલત, બાકી તો રાખે આપણે રજા, એવું કઈ ટેન્શન નથી. થઈ ગયું? એક જ સમ કરીએ, હું કે આઈડિયા વધારે આવશે છે ને? ટાઈમ હે? ટાઈમ છે? ટાઈમ છે ને? હાલો એકાદ હશે 12 સમ જુઓ ને. આજે મારે ટેક્સ્ટ બુક ડાઉનલોડ નથી આમાં. ઇલસ્ટ્રેશન 12 જેવું કઈક હશે ટેક્સ્ટ બુકમાં, છે ને? આજ છે ને? જુઓ જી. છે થયું? ઓહો, ચાલો જુઓ છીએ ઇલ્યુસ્ટ્રેશન જોયા. શું છે જો તો જરાક બોલતા જાઓ તો. હા, ક્વેશ્ચન પેલા બોલો ને, નીચે પછી ડિટેલ્સ માં આપી બોલતા જાઓ. March 2017 as per schedule 3 of company's act 2013. ઓકે, તો હું તો શું કરું છું, મારે તો રેડીમેડ છે એટલે હું તો એમ ડિલીટ કરી નાખીશ. તો તમે લોકો 2-3 લાઈન છોડીને આવું બનાવી દો. જો આમાં એક્સપેન્સમાં ડિલીટ કરવું જોઈએ, પછી સેલેરીમાં, એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સમાં કાઢવું જોઈએ. 3 લાઈન છોડી અને લખી નાખો. હાલો ફોર્મેટ બનાવો. શું 2-3 લાઈન છોડીને ઇન્કમ્સ, એમાં ઇન્કમ ફ્રોમ ઓપરેશન, પછી અધર ઇન્કમ્સ, પછી ટોટલ ઇન્કમ્સ, તો બધું બનાવો. એવું હોય ને તો કાલે 2 સમ છે ને આ ફોર્મેટ બનાવીને આવજો, આખા 2 સમના. નહીં આજ ખાલી પીએનએલ છે. હા, 2 બનાવીને આવજો, આપણે કરશું, બરોબર છે? એટલે કાલ થોડો ઓછો ટાઈમ એટલો બગડે. આ લેસન વહેલું પતાવવાનો એક જ રસ્તો છે, ઘરેથી ફોર્મેટ બનાવીને આવવા. આમાં તું હોય ને ડ્રો ન કરી નાખ, ઝેરોક્સ નહીં કરાવતો, આ યાદ રાખવાનું છે. એને આખું 5th ને 6th લેસન નો આખો એને ઝેરોક્સ કરાવી લીધું ફોર્મેટ, એટલે ખાલી અમાઉન્ટ જ ભરવાની. સીતારામ કેટલા આવે છે? તો ઈ ખોટું પડે છે, સ્ટુડન્ટ્સ ને આળસુ બનાવે છે. એક તો એ છે આળસુ, વધારે આળસુ કરે. એવું નહીં કરવાનું, સ્ટુડન્ટ હાવ આળસુ, બધી હાવ ફેસિલિટી બધી નહીં દેવાની.
માનો કે અત્યારે તો આપણી પાસે ઘણું બધું છે, આપણે ભારત જેવા દેશમાં છીએ, યુક્રેન જેવા દેશમાં હોય તો શું થાત આપણી હાલત અત્યારે, બરોબર? અથવા આપણા દેશમાં યુદ્ધ, આ તો સારું પાકિસ્તાન નાનકડું હતું ને એ જ જગ્યાએ આપણું યુદ્ધ અમેરિકા થયું હોત તો આપણને ફીણ આવી જાત, તો આપણા લોકો રસ્તે રજડતા થઈ જાય, બરોબર? બંગલા હોત, બંગલા વયા જાત, ગાડી વહી જાત, આપણે પછી કોઈક સહાય મોકલત ને ત્યારે ખાત, તો એવા લોકોને બનાવવા પડશે આપણે કે એવી સ્થિતિમાં પણ એ રહી શકે. ઓવર ફેસિલિટી બધાને દેવાની જરૂર નથી. કેવી સ્થિતિ છે? ઇઝરાયલ છે, ગાઝા છે, એવી સ્થિતિ આવે. આપણે તો મોજ કરીએ, દાંડિયા રસ રમીએ, ઓલા બિચારા દરરોજ રાતના હુએ તો એમ ખબર બાજુમાં ફટાકડો કોક ફોડે તો બી જાય તો ક્યાંકથી બોમ્બ આવ્યો હોય ક્યાં. ચલો બનાવી નાખ્યું તમે લોકો 3-3 લાઈન છોડીને? 3-3 લાઈન છોડીને બનાવવા નાખવાનું આખું આખું. હા, ઇન્કમ ફ્રોમ ઓપરેશન, પછી 2-3 લાઈન છોડી દેવાની, પછી અધર ઇન્કમ 2-3 લાઈન છોડી દેવાની, પછી ટોટલ ઇન્કમ, પછી એક્સપેન્સીસ, એમાં એ પરચેસ, કોસ્ટ ઓફ રો મટીરિયલ, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, બી ચેન્જ ઇન સ્ટોક, એ તો એમનો જ મૂકી દેવાનું, સી ડાયરેક્ટ એક્સપેન્સ, ડી એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ, ઈ ફાઇનાન્શિયલ એક્સપેન્સ. જેમાં જગ્યા મેં છોડી ને બધી છોડી દેવાની, બરોબર છે? પછી ડાયરેક્ટ અમાઉન્ટ પુટ કરવાની છે. છોકરાઓને કે ફૂલ ફેસિલિટી દો, મજા કરાવો. સારું છે, મને લાગે પેપર એ નહીં બાજુમાં એ કે રહેવા દો, તમે કે પાકું કરી નાખો, અમે તમને આન્સર કોપી દેવું, બરોબર? તમારા મગજને સ્ટ્રેસ દો માં તમને ઈ પણ ફેસિલિટી, આન્સર કોપી ગયા. હા, આપણે આવી રીતના દેશું. જ્યાં મેં છે ને જગ્યા છોડી ને સી, ડી, ઈ અને જી, એમાં જગ્યા છોડવાની, બાકી ક્યાંય છોડવાની નથી. આવી રીતના મેં જેમ આમ રાખ્યું ને એમ જ તમારે બનાવવું, સેમ ટુ સેમ. બસ. હે રાવણ સરખો રાજીયો ને પ્રગટ મેરુ પ્રમાણ, રાવણ સરીખો રાજીયો ને પ્રગટ મેરુ પ્રમાણ, હાલાજી તારા હાથ વખાણું, પતિ તારા પગલા વખાણું, હાલાજી તારા હાથ વખાણું, તારા પગલા. આ તમારે ચાલુ થઈ ગયું, પતી ગયું? અત્યારે ચોથું ચાલુ કર્યું, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ. હે અચ્છા, એ તો બહુ ઈઝી, બહુ મજા આવશે. પાર્ટ 2 પૂરો કરતા તો આપણે જજો ટાઈમ જ નહીં લાગે, એટલો પાર્ટ 1 માં લાગ્યો ને એટલો નહીં લાગે. અત્યારે આપણે શું કરીએ, તમને આની ભેગા છે ને આ ચાલુ રાખીએ, પછી આ લોકોનું પાછું ચાલુ કરશું આપણે અધ્યાય એડમિશન, રિટાયરમેન્ટ. તમારે ત્યારે બેહવાનું, તમારો રિવિઝન, બરાબર ને? દિવાળી જાય પછી ચાલુ કરશું. દિવાળીએ થોડાક દી ખેંચી લેવું, 2-2 કલાક. મોર્નિંગમાં આવ્યો છે બોલાવી લઈએ. એક કામ કરશું આપણે, 3rd ડેટ થી છે ને ઓલા 11th વાળાનો છે એક્ઝામ, 3rd ડેટ થી રાખી દઈશું મોર્નિંગમાં.
એટલે તમારે નવરાત્રી પતી ગઈ હોય. ચલો કરીએ સ્ટાર્ટ. હાલો બોલતા જાઓ. કઈ કઈ ડિટેલ છે? પહેલું કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ એટલે એક્સપેન્સમાં પહેલું કેટલા રૂપીસ છે? 6,25,000. ચલો હું તો મૂકી દઉં છું. કોસ્ટ ઓફ રો મટીરિયલ 6,25,000 થઈ ગયું. અંદર મૂકો બહાર મૂકો કોઈ ફેર નથી પડતો. હાલો પછી ચેન્જ ઇન સ્ટોક ઓફ ફિનિશ સ્ટોક. એમાં ઓપનિંગ ક્લોઝિંગ કઈ નથી, એવું ડાયરેક્ટ ટોટલ અમાઉન્ટ જ કરીને આપી છે. કેટલી છે? 40,000. લખી નાખું અહીંયા 40,000. ચાલો પછી ચાલો એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સમાં આપણે લોકો લખી નાખીએ એમ્પ્લોયી સેલરી એન્ડ પ્રોવિઝન ફોર એમ્પ્લોઈઝ. કેટલી અમાઉન્ટ છે? 2,60,000. એમ્પ્લોયી સેલરી એન્ડ પ્રોવિઝન ફોર એમ્પ્લોઈઝ છે તો એ એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સમાં લખાશે. ચાલો પછી સેલ્સ એટલે રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં આવશે. આપણી મેઇન ઇન્કમ કહેવાય સેલ્સ. તો અહીંયા લખીશું સેલ્સ આપણી મેઇન ઇન્કમ છે એટલે રેવન્યુ ફ્રોમ ઓપરેશન અથવા ઇન્કમ ફ્રોમ ઓપરેશન. કેટલી અમાઉન્ટ? 12,70,000. પછી ઇન્ટરેસ્ટ પે કર્યું છે ને, તો આપણો કયો એક્સપેન્સ થાય? ફાઇનાન્શિયલ એક્સપેન્સ. લખો ફાઇનાન્શિયલ એક્સપેન્સમાં ઇન્ટરેસ્ટ પેઇડ. ચાલો પછી ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ ક્યાં લખશું? અધરમાં. આનો હેડિંગમાં ક્યાંય ન જાય, બધા ક્યાં જાય? અધરમાં. ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ. કેટલી અમાઉન્ટ છે? 52,000. પછી ડેપ્રિસિએશન ઓન ફિક્સ એસેટ એનું તો આખું હેડિંગ જ હતું. ડેપ્રિસિએશન એન્ડ એસેટ્સ રિટર્ન ઓફ. કેટલી અમાઉન્ટ છે? 28,000. ચાલો પછી ખતમ. પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ તો તારે નથી બુકમાં આવ્યું? હે છે પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ. તારા માટે કઈ સ્પેશિયલ એડિશન થોડી બનાવી હોય જ. પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ આપણી શું કહેવાશે? અધર ઇન્કમ. પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ્સ કેટલી અમાઉન્ટ છે? પછી Provision for tax 50% of profit. પ્રોવિઝન ફોર ટેક્સ 50% ઓફ પ્રોફિટ એટલે પ્રોફિટના 50%. અહીંયા આપણે 50% પ્રોવિઝન ફોર શું કરશું? ટેક્સ. ઓલરેડી માઇનસ કરેલા છે, અહીંયા આપણે 50% કરશું. પછી ખતમ. હવે પૂરું ને? ઓકે ચાલો હવે આપણે લોકો શું કરીએ છીએ? પેલા ઇન્કમનો ટોટલ કરીએ છીએ. કરો છીએ ટોટલ ઇન્કમ 1270 પ્લસ 35,000 એટલે કેટલા થયા? 13 lakhs. ટોટલ ઇન્કમ આવશે આપણી 13,05,000. ટોટલ ઇન્કમ 13,05,000. ઓકે એક્સપેન્સ નો ટોટલ કરો જોઈએ 625 40 260 30 28 52. બધા એક્સપેન્સ નો ટોટલ કરો. $40 260 30 કેટલો થાય? कुछ तो बोलो, क्या तो करा? 10 बरोबर છે? 10 3 5 10,35,000 આવે ને? क्या आया? ખોટું નહીં કહેતા? હા હાલો ટોટલ ઇન્કમ હતી 13,05,000 એમાંથી ટોટલ એક્સપેન્સ થયો 10,35,000 એને માઇનસ કરી દઈએ એટલે આપણને પ્રોફિટ કેટલો થાય? 2,70,000.
ઓકે, આની 50% આપણે લોકોએ શું રાખવાની છે? પ્રોવિઝન. તો 270 ના 50% કરો એટલે 1,35,000 પ્રોવિઝન થઈ. તો નેટ પ્રોફિટ કેટલો થઈ જાય? 1,35,000. 270 માંથી 135 માઇનસ કરો તો 135 જ બચે. કે તો આમ પણ 50% છે તો 50% જ હોય ને. ક્લિયર? ઈઝી હતું ને? તો કાલે આવા બે સમ છે ને ડ્રો કરીને આવજો. બે સમ બરોબર છે, એટલે આપણને ઈઝી રહે. અને હું તો ડ્રો કરીને આવવાનો જ છું, એટલે તમે મારી ચિંતા કરતા નહીં. બરોબર છે, મારે તો ડ્રો હશે જ. ચલો, એના ફોર ટુડે વી વિલ મીટ ટુમોરો. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ. कि हम खो गए प्यारे की रागनी में. नॉट कोट. चलो,